પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જોઈએ તો પહેલો MCQ જે છે એનો જવાબ તમારે આપવાનો છે. કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે? તો કોણ જવાબ આપશે આ MCQ નો? જેની અંદર બુદ્ધનું, નટરાજનું, બોધિગયાનું અને ધનુર્ધારી રામનું. ચાલો, પહેલામાં બી જવાબ મળ્યો છે, નટરાજનું, અને એ કિશોરભાઈ દામાએ જવાબ આપ્યો છે પહેલો. એના પછી રોનક ગોહેલ જવાબ આપે છે બીમાં, કિંજલબેન બી કહે છે. સાથે સાથે જોઈએ તો બાબુભાઈ કહે છે કે બી આવશે. કિંજલબેને ફરીથી જવાબ આપ્યો, બીનાબેન, કિંજલબેન, ખૂબ ખૂબ આભાર. ચાલો, ખૂબ સરસ, જોરદાર તમારી તૈયારી છે, બધાને યાદ છે. પહેલામાં બી જવાબ આવે છે, ખૂબ સરસ મિત્રો. ચાલો, બધાના જવાબ જોઈએ. 12 લોકો લાઈવ છે, બધા ભાઈ જવાબ આપે. વંશિકા બી કહે છે, કિંજલ બી કહે છે, રોનક બી કહે છે, ખૂબ સરસ. હિતેશ બી કહે છે, જયદીપ બી કહે છે. OPP ગેમિંગ 1 મિલિયન બી કહે છે, વંશિકાબેન બી કહે છે, ખૂબ સરસ. પૃથ્વ પટેલ બી કહે છે. આવનારી એક્ઝામને લઈને તમે આવી રીતે જે છે તૈયારી કરી રહ્યા છો એ જોઈ અને ખરેખર આનંદ થાય છે. ખૂબ તૈયારી તમારી સારી છે. જેને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, નવા વ્યુઅર છે, એ સબસ્ક્રાઇબ કરે. અમે આવી જ રીતે લાઈવ લેક્ચર્સ તમારા માટે લાવી રહ્યા છીએ, જેની અંદર તમને રિવિઝન કરાવવામાં આવશે, મહત્વની માહિતી આપવામાં આવશે, મેઘાણી સરનું મેથ્સ ખાસ. તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો, અને લાઇક જે છે એ પણ કરતા રહો, બરાબર ને? જે નવા આવ્યા છે એ લાઇક કરી દે. ચાલો, બધાનો જવાબ જે છે, સર કાલે મારે ગુજરાતીનું પેપર છે, બેસ્ટ ઓફ લક ભાઈ. બધાને ગુજરાતી માટે શુભકામનાઓ. જોરદાર તૈયારી કરો અને જ્વલંત સફળતા મેળવો. હંમેશા યાદ રાખવાનું મિત્રો, જ્યારે પણ પેપર હોય ત્યારે પોતાના ઉપર વિશ્વાસ જે છે એ રાખવાનો. જે આપણે વાંચ્યું છે એ ફરીથી પુનરાવર્તન કરી લેવાનું, અને એ જ પૂછાશે, અથવા તો એમ માનીને જ ચાલો કે તમે તૈયારી કરી છે એ વ્યવસ્થિત કરી છે, બરાબર? કરી હોય તો, ન કરી હોય તો પછી તમારે જે માનવું હોય તમે માની શકો. પણ આ તો જેણે તૈયારી કરી છે એને ડરવાની જરૂર નથી, કારણ કે એની આસપાસના જ પ્રશ્નો નીકળશે, અને તમે જ્યારે પેપર લખતા હશો ત્યારે તમને હસતા હશો, જો તમારી તૈયારી પ્રોપર વેમાં છે તો. ચાલો, બધાએ પૂછ્યા વગર જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. બાબુભાઈ, વિરેન, સમયની સાથે ચાલો ભાઈ, સમયની સાથે ચાલવામાં ખુશી મળતી હોય છે. ચાલો, બીજાનો જવાબ જે છે તે કોણ આપે છે? બીજાના જવાબની અંદર બધાએ બી કીધું છે, અને બી ઘણાએ બી કહી દીધું, બી બી બી. બીજામાં ઘણા કહે છે સી, ઘણા કહે છે બી. તો કઈ રીતે છે? રોનક બી કહે છે, કિંજલબેન, કિશોર બી સી કહે છે, બધા સી કહે છે કે ભાઈ સી જે છે. તો કેમ આમાં રસાયણ શાસ્ત્ર જે છે તેની અંદર શું જવાબ આવવો જોઈએ? એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી કે છે? એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી એમ તો લખ્યું છે અહીંયા, પણ હકીકતમાં શું એ છે ખરું? તો એ જવાબ આપણે માંગીએ છીએ. કોણ કહેશે કે છે? ચલીએ, તો આમાં જવાબ આવે કે ભાઈ રસાયણ વિજ્ઞાન જે છે એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે, નથી એમ કે એમ નો હાલે. અહીંયા છે કરો તો આ વિધાન સાચું બને ને, એટલે એ ખોટું છે. સાચું નથી અને ખોટું જ કહેવાય ને. હાલો, મને ગુજરાતી આવડે પાછું. હા, જોઈએ સમત્વ એકેડમી ભાવનગરની અંદર રહેલી એક સંસ્થા કે જે 11-12 સાયન્સની અંદર બેસ્ટ એજ્યુકેશન આપી રહી છે. જો તમારે 11-12 સાયન્સ કરીને ડૉક્ટર ને એન્જિનિયર લાઇન તરફ જવું છે અને તમારું કરિયર સાયન્સ ક્ષેત્રમાં આગળ વધારવા માંગો છો, તો એક વખત ડિસ્ક્રિપ્શનની લિંકમાંથી તમે PDF ડાઉનલોડ કરો. PDF ઉપર તમને સમત્વની સંપૂર્ણ માહિતી મળશે, કેવી રીતે હોય છે એક્ઝામ, કયા ગ્રુપ લેવા, અને સાયન્સ ક્ષેત્રે કેમ આગળ વધવું, એનું આખો રોડમેપ અને સંસ્થાની માહિતી તમને PDFમાંથી મળશે. તો ડિસ્ક્રિપ્શનની લિંકમાંથી ઇન્ટરેસ્ટેડ વિદ્યાર્થીઓ એ લિંકને ડાઉનલોડ કરે અને સમત્વ વિશે સંપૂર્ણ માહિતી મેળવે. બાકીનાને એ જણાવી દઉં કે પેન્ટેડ એપ્લિકેશન જે છે તે અપડેટ થઈ ચૂકી છે, અને તેની અંદર ધોરણ 8 થી લઈ અને 10 સુધીના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે દરરોજ લાઈવ ક્લાસીસ હોય છે. તમે પોતાને અનમ્યુટ કરી અને સરને સવાલ પૂછી શકો. સાથે સાથે તમને મળે છે એક્ઝામની બ્લુપ્રિન્ટ, વિડીયોઝ, મટીરિયલ્સ, અને સાથે સાથે તમારા ડાઉટનું સોલ્યુશન. તો આજે જ પ્લે સ્ટોર પરથી પેન્ટેડ લખો અને ડાઉનલોડ કરો. સાથે અમારી એક જર્નીનો ભાગ બનો, જ્યાં આપણે લાઈવ લેક્ચર્સમાં મળીશું અને તમને ભણાવીશું. તો પેન્ટેડ તમે આજે જ ડાઉનલોડ કરો. આગળ વધીએ છીએ પછીના સવાલ તરફ. જુઓ ભાઈ, ત્રીજો સવાલ એમ કહે છે કે મહર્ષિ ચરક જેમ ચરક સંહિતા, અને જેમ કહેવાય ને ભાઈ, આ જેમ જ છે ને, જેમ છે, બરાબર ને?
હા, આ જેમ ચરક તો મહર્ષિ સુશ્રુત, ભાઈ આ તો સમાજ વિજ્ઞાનમાં ગણિત નાખ્યું તમે, આમ થોડું હાલે કાંઈ. આ બધા એમ કહે કે ભાઈ ગણિતને ગણિતમાં રહેવા દો ને. ના ના ભાઈ, રેડી જ વાત છે, બરાબર. મહર્ષિ ચરક જે છે એનું નામ ચરક સંહિતા સાથે જોડાયેલું છે, અને આયુર્વેદનો એ ગ્રંથ છે કે જેની અંદર વેદક વિદ્યાની માહિતી મળે છે. તો સુશ્રુત જે છે મહર્ષિ, એમણે કયા ગ્રંથની રચના કરી એનો તમારે જવાબ આપવો પડે. ચોથો પ્રશ્ન એમ કે છે કે પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની રચના કોણે કરી હતી? તો આનો જવાબ શું આવે છે? મને ભાઈ ત્રીજાના બધામાં એમાં જવાબ મળી ગયા છે, મારે ચોથાનો જવાબ જોયો છે. તમારે ચોથાની સામે એ લખીને મને દેવું પડે, બરાબર ને? તો કોમેન્ટમાં ભાઈ જે લખશે અને સાચો જવાબ, એની વચ્ચેનું અંતર એ અને બીનું છે. બી વાળા તુક્કાવાળા છે અને એ વાળા જે છે તે સાચા છે. બ્રહ્મગુપ્ત જે છે એ સાચો જવાબ આવે છે. અને અહીંયા પાર્થભાઈનો તુક્કો પણ સાચો પડે છે. ક્યારેક ક્યારેક ભાઈ તુક્કા સાચાઈ પડી જાય, પણ ક્યારેક પડે, 100માંથી 25%. પછીના પ્રશ્ન તરફ. અને પછીનો પ્રશ્ન એમ કહે છે કે મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા ઇત્યાદિ રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી, તેના સિદ્ધાંતો વાળું શાસ્ત્ર જે છે એ કયા નામથી ઓળખાય છે? અને જવાબ જે છે એ વાસ્તુશાસ્ત્ર બને છે. ચાલો, પાંચમો પછી છઠ્ઠા પ્રશ્ન ઉપર આવીએ છીએ. અને છઠ્ઠો પ્રશ્ન એમ કહે છે કે ભારતીય રસાયણ વિદ્યાનો નમૂનો નો એક નથી, એકનો સમાવેશ થતો નથી. ચાલો, તો જવાબ જે છે એ આ 4 ઓપ્શનમાંથી કોઈ એક આવે છે કે ભાઈ ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ જે સુલતાનગંજમાં આવેલી છે, ભગવાન બુદ્ધની 18 ફૂટ ઊંચી મૂર્તિ કે જે નાલંદામાં આવેલી છે, વિક્રમાદિત્ય નિર્માણ કરાવેલ વિજય સ્તંભ, કે પછી દાઢીવાળા પુરુષનું શિલ્પ. ચાલો, હું જવાબ વાંચવાની ટ્રાય કરું છું અને તમારા માટે. ચાલો, અહીંયા જે જવાબ આવે છે તે દાઢીવાળા પુરુષનું શિલ્પ એવો જવાબ આવે છે. તો આવી રીતે તમે યાદ રાખી શકો. પછીનો પ્રશ્ન જોઈએ, વેદક શાસ્ત્ર. અને એની અંદર એક વિદ્વાન હતા. વેદક શાસ્ત્રના વિદ્વાનોની અંદર આપણે જોયું હતું કે ભાઈ શલ્ય ચિકિત્સા માટે મહર્ષિ શલ્ય, એ પછી સુશ્રુત સંહિતા માટે સુશ્રુત, મહર્ષિ સુશ્રુત, અને એના પછી જેનો સમાવેશ થાય છે તેનું નામ છે વાઘભટ્ટ. અને વાઘભટ્ટે કયા ગ્રંથની રચના કરી હતી? તો એના ઓપ્શન તમારી સામે છે: વાઘભટ્ટ સંહિતા, અષ્ટાંગ હૃદય, હસ્તી આયુર્વેદ અને અશ્વશાસ્ત્ર. તો જોઈએ તો અહીંયા સાચો જવાબ જે છે એ અને બી વચ્ચે ફસાયેલો છે. એક તરફ છે વાઘભટ્ટ સંહિતા અને બીજા તરફ છે અષ્ટાંગ હૃદય. અને તમે અહીંયા જોઈ શકો છો કે બેની અંદર જેણે પણ વાઘભટ્ટ જોયું તો બધા એક ઘૂસતાવી નાખ્યું, પણ આમ ઘૂસતાવી નાખવાની જરૂર નહોતી. જો તમે વાંચ્યું હોત તો તમને ખબર હોત કે અષ્ટાંગ હૃદય જે છે એ સાચો જવાબ આવે છે. પછીનો પ્રશ્ન જે છે 8માની અંદર કોઈ 8માનો ક્વેશ્ચન નથી લખતા, બધા કે સીન, કોક કે ડીન. લશ્કર કેમ એક બાજુ ભાગે છે, બે બાજુ ભાગે? આ તો सी, આમ તો 3 બાજુ है, बी सी डी. सही बोला है बच्चा. जिन लोगों ने भी सी बोला है अवश्य ही सत्य बोला है. और गुस्मत जो थे, ગુજરાતીમાં પાછો એવું કા, હિન્દી થોડું પછી પાછું કે આ બધું શું થઈ ગયું. તો ભાઈ આંકડાની પાછળ શૂન્ય લગાવવાની પદ્ધતિ હતી. એના શોધક જે હતા તે ગુસ્મદ હતા અને તેમણે આ પદ્ધતિ શોધી હતી. તો તમે જોઈ શકો છો અહીંયા કે આ પ્રકરણમાં મેં અત્યાર સુધીના વિડીયોમાં જોયું કે એમની અંદર શું એવું હોય કે 3 જવાબ આવ્યા હોય, કાં તો એક જવાબ આવે ને કાં 2 જવાબ આવે. ઓપ્શનની અંદર તો તમે હાવ ભાઈ તુક્કાશાહી ચલાવી દીધી. તો વાંચવાનું જે થોડું નબળું કહેવાય. જોજો, પાછા જોઈ લેજો તમારી રીતે. મોટા સવાલો તો કરવાના છે પાછા આમાંથી. તો તમને ભાઈ હું કે જ્યારે પણ ગણિત શાસ્ત્ર પૂછે ત્યાં પાસે ગુસ્મદ યાદ હોવા જોઈએ, બ્રહ્મગુપ્ત યાદ હોવા જોઈએ. જ્યારે પણ વેદક વિદ્યાની વાત આવે તેની અંદર તમને વાઘભટ્ટ યાદ હોવા જોઈએ, સુશ્રુત, શલ્ય, આ બધા યાદ હોવા જોઈએ. પારાની ભસ્મન, આ બધું યાદ હોવું જોઈએ તમને. તો તમારે એમ નામ પાછું કઈ શું કે હાવ પછી નથી કરવાનું. ચાલો, प्रस्तुत है आप लोगों के लिए 9वां सवाल. 27 लाइक पे छोड़ दिया गया है हमारा साथ, और लाइक की जो स्पीड है वो कम हो गई है. लेकिन हम उन लोगों को बता दें कि आप अगर लाइक करेंगे तो आपका भला होगा. चलिए आगे बढ़ते हैं 9वें सवाल की ओर. सवाल છે કે મહર્ષિ ભારદ્વાજ એમ કહે છે કે યત્ર સર્વસ્વ, યંત્ર સર્વસ્વ. તો મહામુનિ પતંજલિ જે છે તે શું કહે છે? શું તે વૃક્ષ આયુર્વેદના રચયિતા છે? શું તે યોગશાસ્ત્રના? શું તે ભૂસ્તરશાસ્ત્રના? કે શું તે પાણી વિજ્ઞાનના? તો ચાલો, સવાલનો જવાબ જે છે એ 9માંથી શરૂ થાય છે અને હमें पहला जवाब मिल गया है
કિંજલ પઢિયાર બી કહે છે યોગશાસ્ત્ર. એના પછી છે બધા બી ને એ ને બી ને. રોનક કહે છે એ ને. અમરીન એ કહે છે. કેમ અમરીન એ કહે છે? એ બી કેમ નથી કહેતી? ચાલો એના પછી છે કે 9A, બધા 9A ઉપર આગળ વધી ગયા છે. શૈલેષ રાવલિયા એ કહે છે. અને પતંજલિ જે છે એના બધા વૃક્ષ આયુર્વેદ સાથે જોડી રહ્યા છે. તો અહીંયા જે છે એ જવાબમાં कुछ तो लोचा लापची है, कुछ तो गड़बड़ है दया, बहुत गड़बड़ है, बहुत गड़बड़ है, नहीं चल ई नहीं चलबे. चलिए જવાબ જે છે બાબુભાઈને કે ભાઈ તમે થોડીક રાહ જુઓ, અમે તમારી હારવાર આવી, તમે થોડાક ધોડીને આગા ન વયા જાઓ. બાબુભાઈ ખમી આવો, ખમો થાંભા થાંભા. ચાલો હિતેશ ને બધા બી કહે છે, કોક એ કહે છે. હું એમ કહું છું કે પતંજલિ જે છે તે યોગ શાસ્ત્ર સાથે જાણીતા છે. તો ચાલો 10મો પ્રશ્ન. તો જુઓ 15મી સદીમાં મેવાડના એ અગાઉના પ્રકાશનોમાં સુધારા કરાવી એક પુસ્તકનો જેનું નામ વાસ્તુશાસ્ત્ર છે એનો પુનરુદ્ધાર કરાયો. એની અંદર સુધારા વધારા કરાવ્યા અને એના ફરીથી પ્રકાશિત કરવાનો જેણે પ્રયત્ન કર્યો એ કોણ હતા? શું તે રાણા કુંભા હતા? શું તે વિશ્વકર્મા હતા? શું તે વરાહ મિહિર હતા કે રાણા પ્રતાપ હતા? ચાલો અહીંયા સાચો જવાબ જે છે એ રાણા કુંભા આવે છે. કોઈ પણ ડર વગર એક્ઝામની અંદર જ્યારે આપણે જોવાનું છે ત્યારે આ ચેપ્ટર ખૂબ મહત્વનું છે. હું તો એમ કહું કે આ ચેપ્ટર કરી જ નાખવું જોઈએ. 2 મોટા પ્રશ્નો પાકા કરવાના છે. આની અંદર નથી MCQ પૂછવાનો, નથી ખાલી જગ્યા પૂછવાની અને નથી જોડકું પૂછવાનું. 2 માર્ક્સનો સવાલ નથી પૂછવાનો. તમારે 2 પ્રશ્નો પાકા કરવા પડે. અને 2 પ્રશ્નો કયા હોઈ શકે? 2 પૂછાય છે તો તમે 5 કરી નાખો. કારણ કે એમાંથી સવાલો મોટા 4 માર્ક્સના જોવા જઈએ ને તો નીકળે જ છે કેટલાય આગળ. હમણાં તમારા માટે સરપ્રાઈઝ છે. तो हमारा हम ये चिराग खोलने वाले हैं और खोलने की चाबी लाइक के रूप में आपके पास है और उनमें 1 लाइक और वो हो गई है और हम आप सबको तहे दिल से शुक्रिया कहते हुए आपको ले जा रहे हैं विभाग डी की सैर पर, जहां पर हमारी मुलाकात होगी, जहां अपनी मुलाकात थशे. वेन नहीं इंग्लिश रेवा दी का गुजराती बराबर છે. જ્યાં આપણે મળીશું 4 માર્કના સવાલને. તો 4 માર્કના સવાલોની અંદર જોઈએ તો ભાઈ એની અંદર સવિસ્તર તમારે લખવાનું થાય. નાના નિબંધ પ્રકારના પ્રશ્નો થયા અને આની અંદર તમારે 10 જે છે એ મુદ્દા લખવા પડે. બરાબર ને? 4 માર્ક્સનો છે, 8 થી 10 મુદ્દા લખવાની જે સર લોકો જે છે તે સૂચના આપતા હોય છે અને એ ધ્યાન રાખવાનું હોય છે. તો જોઈએ 30 લાઈક થઈ ગઈ છે. જે લોકો નવા આવ્યા છે એ લાકો જે છે એ પણ લાઈક કરવાનું શરૂ રાખે. આપણે આ પ્રશ્ન સમજી અને જ્યારે જઈશું બીજા પ્રશ્ન તરફ ત્યારે આપણી લાઈક જે છે એ 35 થયેલી હોવી જોઈએ. તો 35 લાઈકનો ટાર્ગેટ આપી અને હું આ સવાલની શરૂઆત કરું છું કે ભાઈ ગણિત શાસ્ત્રમાં સાંધેલી પ્રગતિ વિશે જણાવો. આ સવાલ જે છે એ આ વખતે મને એવું લાગે છે કે પૂછવાના ચાન્સીસમાં 1 થી 3માં ઊભો હશે. તો હું તો એમ કહું ગણિત શાસ્ત્ર કરી જ નાખો. IMP સવાલ છે અને મને લાગે છે કે આ પ્રશ્ન જે છે એ પૂછાવો જોઈએ આ વખતે. તો ભારતની અંદર શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજગણિત, બુદ્ધાયનનો પ્રમેય અને સાથે સાથે રેખાગણિત, વૈદિક ગણિતની શોધ થઈ છે. સાથે સાથે આપણે એકની પાછળ 53 શૂન્ય જો આવ્યું ને ભાઈ ગુત્સમદ. વિકલ્પ તો ખાલી ઝાંખી હતી ભાઈ. એક મુદ્દો એની બનાવીને પાછળ જો આંકડાની પાછળ શૂન્ય લગાવવાની પદ્ધતિ ગુત્સમદે નામના ઋષિએ બનાવી હતી અને તેઓએ ભાઈ એકની પાછળ 53 શૂન્ય મૂકવા સુધી પહોંચી ગયા હતા. તો તમને આ ખબર હોય ક્યારે? જ્યારે તમે વાંચ્યું હોય. MCQ ભાઈ આ વાંચ્યું હોય તો MCQ આવડે જ ને, બધાને આવડે. એમાં ભી પડી જતી હતી. એનો મતલબ એવો છે કે વિભાગ ડી તમારો કમજોર છે. વિભાગ ડી કમજોર ન હોય તો ભાઈ એ જો રોકો તમે. હડપ્પા અને મોહેન્જો-દડોના અવશેષની અંદર આપણને તોલમાપના સાધનો મળ્યા. એ દર્શાવે છે કે ભાઈ આપણે કેટલા મેઘાવી પૂર્વજો રહ્યા હશે આપણા. તો એની અંદર ઓળખ જે છે એ મેઘાતિથિઓમાં થતી હતી. તો આવું બધું તમારે યાદ રાખવાનું થાય. અને પછી જુઓ પછીનો મુદ્દો કે ભાઈ વર્ષ ઈસવીસન પૂર્વે 800 વર્ષ પહેલા બૌદ્ધાયન પ્રમેય આપણે ત્યાં શોધાઈ ગયો હતો, જે અત્યારે તમે પાયથાગોરસ પ્રમેય કહો છો. આપ સ્તંભે શલ્ય સૂત્રની અંદર વિવિધ સૂત્રોના શું કહેવાય સિદ્ધાંતો બનાવ્યા હતા. તો તમારો મુદ્દો જે છે એ મુદ્દાસર તમે આવી રીતે લખો તો જુઓ 3 ને 2 5 મુદ્દા તો અહીંયા જ થઈ ગયા. પછીનો મુદ્દો છે કે ઈસવીસન 1150 ની અંદર ભાસ્કરાચાર્યએ લીલાવંતી ગણિત, બીજ ગણિતની રચના કરી હતી. સાથે સાથે સરવાળા અને બાદબાકીનું સંશોધન કર્યું હતું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતે તમે જવાબ લખશો તો તમને જવાબ આસાનીથી મળશે. પછીના મુદ્દા જુઓ. આર્યભટ્ટ એક પોતે 3 માર્કનો સવાલ બનીને અંદર છે. એના વિશે લખવા જાવ તો 3 માર્કનું થઈ જાય. પછી આર્યભટ્ટ વિશે તમારે 2 મુદ્દા જ લખવાના અથવા 3 મુદ્દા લખો પછી બીજા મુદ્દા જે છે એ તમે બીજા વિશે લખી શકો. તો આવી રીતે તમારે લખવાનું છે.
તેમણે પ્રતિપાદિત કર્યું કે ભાઈ ગોલકનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર જે છે એ અચળાંક પાય છે, તો એ અચળ જ હોય, 22 સપ્તમાંશ જેને કહેવામાં આવે છે. તો તમારે આવી રીતે આખા સવાલનો જવાબ લખવાનો થાય. હું એક સાઈડ જ ઊભો છું અને અમે એવી જ રીતે પીપીટી બનાવી છે કે તમે સ્ક્રીનશોટ લઈ શકો. તો અહીંથી તે સ્ક્રીનશોટ લઈ લો અને આવી રીતે મુદ્દાઓ સર લખવાનું રાખો, બરાબર ને. તમારા દિલડાઓ માટે આભાર, પણ લાઇકની જે સંખ્યા છે એ ઊભી રહી ગઈ છે. આપણે એક સવાલ પૂરો કર્યો પણ ત્યાંથી એક પણ લાઇક જે છે એ આગળ વધી નથી. તો એના ઉપર જરાક ધ્યાન આપજો. આપણે જોઈએ છીએ કે ભાઈ ગણિત શાસ્ત્રની અંદર કયા કયા મુદ્દાઓ વર્ણવી શકાય. તો સવિસ્તર લખવાની અંદર ઘણું બધું ડિટેલમાં આપેલું છે. એની અંદરથી તમારા 8 મુદ્દા લખવા હોય તો 5 મુદ્દા જોયા હતા અને બીજા 10 મુદ્દા તો અહીંયા થઈ ગયા. તો 10માંથી કોઈ પણ 8 તમને યાદ રહ્યા અને એ તમે પરફેક્ટલી લખી નાખ્યા. અહીંયા ભાષાનું હાલે, હા, પ્રશ્નોનું સમાધાન શોધ્યું હતું તો હું પ્રશ્નના જવાબ શોધ્યા હતા એમ લખી નાખો તોય ચાલે. પછી તમે અહીંયા લખો કે ભાઈ પ્રતિપાદિત કર્યું, એની જગ્યાએ તમે શોધ્યું હતું, ભાઈ તેમણે સાબિત કર્યું હતું એમ કહો તોય હાલે. તો જરૂરી નથી કે તમે બેઠે બેઠી પ્રતિપાદન એવો શબ્દ તમે યાદ રાખો. તમે એમ ન કહી શકો કે તેમણે ભાઈ સાબિત કર્યું હતું કે ગોલકનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર દર્શાવતો અચળાંક પાય છે, એને પાઈ કહે છે. તો આવી રીતે લખવાથી પણ તમને ફાયદો થતો હોય છે. તો આ યાદ રાખીએ આપણે, અને ખૂબ મહત્વનો સવાલ હતો. જોઈએ આગળ. પછીનો સવાલ છે ખગોળશાસ્ત્ર. ખગોળશાસ્ત્ર એટલો બધો આઈએમપી પ્રશ્ન મને નથી લાગતો, એટલે હું આમાં આઈએમપી નથી લખતો. પણ જો તમે બધું વાંચીને કરવાવાળા વિદ્યાર્થી છો તો મારે તમને કહેવાની જરૂર નથી કે દરેક સવાલો મહત્વના હોય છે. તો ખગોળશાસ્ત્ર જાણીતું છે, પૂછાયેલું પણ છે, પણ આ વખતે હું એને આ વખતના લિસ્ટની અંદર ગણતો નથી. તો કરી નાખજો. ખગોળશાસ્ત્રની અંદર ચંદ્રગ્રહણથી લઈને તમામ વસ્તુનો સમાવેશ થાય છે. સાથે સાથે એની અંદર વિદ્યાપીઠો હતી, ત્યાં પ્રયોગશાળાઓ હતી, એ પણ તમે દર્શાવી શકો. નક્ષત્રો, ગતિ પદાર્થ, અવકાશી પદાર્થોનો અભ્યાસ થતો તો એના વિશે લખી શકો. આર્યભટ્ટ આપણું નામ હતું. અહીંયા જુઓ તમે, અજર અભર ચંદ્રગ્રહણ પૃથ્વીનો પડછાયો છે ને તેને તજજ્ઞો અજરભર. ઇંગ્લિશ મીડિયમવાળા યાદ રાખે, લુનાર ઇફેક્ટ એને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. તો અહીંયા આ રીતે લખી શકાય કે ભાઈ શેડ ઓફ મૂન જે છે, ચંદ્રનો પડછાયો છે એ પડે છે ને એના કારણે ચંદ્રગ્રહણ થાય છે. પૃથ્વીના પડછાયા પડવાથી ચંદ્રગ્રહણ થાય છે. તો એ તમારે અહીંયા લખી નાખવું જોઈએ. પછીનો સવાલ એ પહેલા સમત્વ એકેડમી ધોરણ 11-12 સાયન્સનો અભ્યાસ કરાવતી એક ભાવનગરની મહત્વની સંસ્થા, અને તેની અંદર તમે 11-12 સાયન્સ કેમ કરવું એના વિશેની સંપૂર્ણ જાણકારી માટે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે. તો એના વિશે તમને સંપૂર્ણ માહિતી મળશે. ક્યાં સમત્વમાં જો તમે સાયન્સ કરવા માંગો છો તો કઈ રીતે ત્યાં વ્યવસ્થા છે, સ્કોલરશિપ કેવી મળે છે, રિઝલ્ટ કેવું છે, શું હોય છે તેની અંદર, તેના વિશે તમને તમામ માહિતી મળે છે. તો એક વખત સમત્વનો સંપર્ક કરવા માટે પીડીએફને ડાઉનલોડ કરો અને સાથે સાથે તમે તમારા સપના તરફ આગળ વધો. આગળ વધીએ. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એ અપડેટ પણ થઈ ચૂકી છે ધોરણ 8 થી લઈને 10 માટે, જ્યાં તમને મળે છે લાઈવ લેક્ચર્સ દરેક વિષયના, અને સાથે સાથે તમને મળે છે ડાઉટ સોલ્યુશન, એક્ઝામનું બ્લુ પ્રિન્ટ મળે છે. તમે લાઈવ લેક્ચર્સમાં પોતાને અનમ્યુટ કરી અને સરને સવાલ પૂછી શકો છો અને તમને તો હાયલા એ તો મજા આ ગયા, બરાબર ને. તો એક વખત ડાઉનલોડ કરો પેન્ટેડ. આપણે આગળ વધીએ છીએ જ્યોતિષશાસ્ત્ર તરફ. ભાઈ મહત્વનો સવાલ છે, અને જ્યોતિષશાસ્ત્ર વાસ્તુશાસ્ત્રનું જ એક અંગ છે. તો તમને એક સાથે 2 સવાલોના મુદ્દાઓ થઈ શકે એવું કહી શકાય. તો જ્યોતિષશાસ્ત્ર ભાઈ વરાહમિહિર એની અંદર આવે. બૃહદ સંહિતા જે છે એ વરાહમિહિરની એના દ્વારા એનું રચના થઈ હતી, એના વિશે તમે લખી શકો. મુદ્દાઓ અહીંયા પાડેલા જ છે, તમે જુઓ. બૃહદ સંહિતાની અંદર તમામ લક્ષણો જે છે એની માહિતી આપવામાં આવી હતી. એની અંદર પ્રાણીઓના વર્ગો, લગ્ન, તળાવો, બગીચાઓ, ખેતરો, વાવણી, આકાશ ગ્રહણ, અવકાશીય ઘટનાઓ, એના તમામની માહિતી જે છે એ મળી ગઈ હતી. તો આવી રીતે તમે જ્યારે લખશો ત્યારે તમને જે માર્ક્સ છે એ મળશે. તો હું સાઈડમાં ઊભો છું, તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. અને આપણે જે છે એ પછીના પ્રશ્ન તરફ આગળ વધ્યું. લાઇકની સંખ્યા 30 ઉપર ઊભી રહી છે ને, ये नाइंसाफी है दोस्तों, हमारे साथ आप ऐसा नहीं कर सकते. तो चलिए लाइक की जो संख्या है उसे बढ़ाइए और हम बढ़ते हैं दूसरे प्रश्न की ओर. उससे पहले इसके कुछ मुद्दे आएंगे, नहीं आए हैं. વાસ્તુશાસ્ત્ર, હમણાં જે વાત કરી હતી આપણે કે ભાઈ જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર 2 અભિન્ન અંગ છે. અવિભાજ્યની જગ્યાએ અભિન્ન પણ લખી શકો તમે. ગણના મહત્તા પ્રશંસા અનેક દેશોમાં મળી છે. બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ મહત્વનો મુદ્દો છે આ, અને એના વિશે તમે લખી શકો છો. જોઈએ આગળ. પછીનો મુદ્દો, તેની અંદર રહેવાની જગ્યા, મંદિર, અશ્વશાળા, તમારે શું કે શૌચાલય, એ તમામ વસ્તુ ક્યાં રહેશે, રસોડું કઈ બાજુ રહેશે, કઈ દિશાની અંદર દરવાજો રહેશે, કઈ દિશાએથી ડેલો નીકળશે, આ તમામ માહિતી એની અંદર આપવામાં આવતી હતી. રાણા કુંભાએ હમણાં જ ન જોયું એમસીક્યુ ની અંદર, મેં એવા જ લીધા હતા ભાઈ એમસીક્યુ
જેની ઉપર આપણે વાત કરી શકીએ કે જે છે એ લખવામાં તમને મદદ કરે, બરાબર ને? તો લખવામાં મદદ કરે એવા મુદ્દાઓ આપણે લીધા હતા. વિશ્વકર્માને પ્રથમ સંપત્તિ કહેવામાં આવે છે અને એ વાસ્તુશાસ્ત્રની અંદર આવે. વાસ્તુશાસ્ત્ર આમ જોવા જાવ ને તો તમને બે જગ્યાએ ભટકાય છે. આની પહેલા તમને જ્યારે સ્થાપત્ય ભણતા હતા ત્યાંય ભટકાણું હતું, અને પછી આખું વાસ્તુશાસ્ત્ર એના નિયમો પ્રમાણે અને કોણે કોણે એની અંદર ઉલ્લેખ કર્યો છે ત્યાં બે વખત આવે છે, બરાબર ને? તો આ પણ એક મહત્વનો સવાલ છે. ધાતુ વિદ્યા મહત્વનો સવાલ કરી જ નાખવો, હું તો એમ કહું છું, બરાબર ને? મેં ત્રીજી વખત આઈએમપી લખ્યું છે, બહુ વધારે વખત લખ્યું નથી. તો મને ધાતુ વિદ્યા જે છે એ પૂછાવાની, કારણ કે એની અંદર તમે જુઓ ને તો એટલા નમૂનાઓ છે કે જે ધાતુ વિદ્યાની હું કે શાન જેવા છે, સારનાથના સ્તંભથી લઈને બધા. તો એના વિશે નર્તકી તમામ દ્રષ્ટાંતો એવા છે કે જે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા, અને આ એક પૂછાઈ ગયેલો સવાલ છે ને પૂછાઈ શકે છે. તો આ સવાલ તમારે કરી નાખવાનો છે. મુદ્દાઓ અહીં આપેલા છે, તમે સ્ક્રીનશોટ જ લઈ લો, બાકીનું કાંઈ વિચાર્યા વગર આ સવાલ તમારે કરી નાખવાનો છે, પૂછાઈ શકે છે. તો તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે, પોઝ કરો, લઈ લો. આપણે વધીએ છીએ પછીના પ્રશ્ન તરફ. તો રસાયણશાસ્ત્ર અગેન ભાઈ પૂછાઈ ગયેલો અને પૂછવાની સંભાવના ખરી. આ સવાલ એ કરી નખાય. 18માં હતો, 20માં હતો, કોને ખબર હવે 24માં હોય, બરાબર ને? બરાબર ને પાર્થભાઈ? ભાઈ 18માં ને 20 બે ને 2 4 વર્ષ છે, તો 4 વર્ષ પછી પાછું પૂછી લીધું. તો બની શકે કે ભાઈ આ વખતે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી તરીકે તમારો સાબિત થાય. તો આ કરી લેવાની જરૂર છે ભાઈ, બરાબર ને? તો રસાયણ વિદ્યાની અંદર તો પ્રયોગાત્મક વિજ્ઞાન છે, તમને ખબર જ છે, તમે વાંચેલો છે. રસરત્નાકરની અને આરોગ્ય મંજરીની વાત આપણે કરેલી છે. કઈ કઈ નાલંદાની અંદર ભાઈ તમામ ધાતુઓનું નિર્માણ થતું હતું અને એની ખનિજો ઉપર અભ્યાસ થતો હતો. અગ્રીમ સંસ્થા હતી, ત્યાં એના વિશે ખનિજોની જાણકારી હતી. વૃક્ષો ઉપરની કઈ અસર થાય છે એ પણ એ જાણતા હતા. તો આ બધા મુદ્દા તમારે લખવાના થાય છે. તો એક વખત સ્ક્રીનશોટ લઈ લો, અને સાથે સાથે તમારે કઈ રીતે લખવું એ ધ્યાન રાખવાનું છે. ચલીએ દોસ્તો, મજા આવી કે ન આવી? હિતેશ કહે છે કે સોરી. કેમ સોરી કહે છે ભાઈ હિતેશ? ભાઈ જેને એમ લાગતું હોય કે આ બધા શું કરી રહ્યા છે અહીંયા, કોમેન્ટો કેમ આમ થાય છે? ચાલો, આર યુ રેડી? કેટલા લોકો જાગે છે? 17માંથી હુઈ તો નથી ગયા ને? મને કઈ દેખાતું નથી. બધાનું કઈ આવતું બંધ થઈ ગયું, પૂતળા આવતા બંધ થઈ ગયા, દિલડા આવતા બંધ થઈ ગયા. શું થયું છે ભાઈ? ચાલો જવાબ આપો બધા કોમેન્ટની અંદર. આપણે ભાઈ 5 સવાલો જોઈ લીધા છે, હવે 3 સવાલો બાકી છે. ભાઈ તાળીઓ પાડીને જગાડો આ લોકોને, જગાડો જગાડો. એક વખત તાળીઓ પાડો એટલે જાગી જાવ, બરાબર ને? તો એક વખત જાગે તો બધા, બરાબર ને? જાગવા લાગ્યા કેમ નથી? શું કહે છે આ પેપર સેટના વિડીયો કેમ નથી દેખાતા? ભાઈ સ્ટ્રાઇકના કારણે. ગુડ મોર્નિંગ હિતેશ, જાગી ગયો ભાઈ, સરસ. લ્યો પૂર્વા કહે છે હે 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 હે. હાલો તો હે સાથે આપણે શરૂ કરીએ છીએ. 20 લોકો વધી ગયા છે. જે લોકો નવા હોય લાઈક કરો ભાઈ, અને કોમેન્ટની અંદર તમે કહો ભાઈ કે તમને કયો સવાલ આવડે છે. ધારો કે તમને આ સવાલ આવડે છે. ગુડ મોર્નિંગ બધાને, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હો, બહુ ડાયા હારા નથી લાગતા હવે ગુડ મોર્નિંગ વાળાઓ, બરાબર ને? હિતેશભાઈ ચાલો, જે સવાલ આવડતો હોય એના માટે તમે લખો કે ભાઈ અમને આવડે છે એ સવાલ ધાતુ વિદ્યા છે, અથવા તો અમને આવડે છે રસાયણ વિદ્યા છે. હુઈ નથી જવાનું, બરાબર ને? તો હવે આ સવાલ જે છે એ મોસ્ટ આઈએમપી છે. એનાથી આગળ વધીએ તો એની અંદર ધાતુશાસ્ત્રના બીજા 3 મુદ્દા અહીંયા આપેલા છે. સુલતાનગંજની મૂર્તિ આપણે હમણાં એમસીક્યુમાં જોયું, એ પણ એક ભાઈ ધાતુ શું કે રસાયણ વિદ્યાનો જ નમૂનો છે. એના પછી છે બુદ્ધની મૂર્તિ, એ પણ જોયું, એ પણ મુદ્દો છે. ચાલો, એના પછી છે કે ઊંચી બુદ્ધની મૂર્તિ નાલંદાની અંદર આવેલી છે. આ તમામ રાસાયણ વિદ્યાના ઉત્તમ નમૂના છે. સારનાથનો સ્તંભ તમે જોઈ લો. ચાલો જોઈએ પછીનો પ્રશ્ન. આ પૂછાઈ ગયેલો છે, અને આ તે ભાઈ મને લાગે છે કે મોસ્ટ આઈએમપી માંથી એક છે. તો તમારે કરી નાખવાનું, આખું બંધ કરીને સ્ક્રીનશોટ પાડી દો. હું તો એમ કહું છું, આ સવાલ જો પાકો કરી નાખેલો છે તો એ ભાઈ પ્લસમાં હાલે છે બધા. મને તો એટલી ખબર છે, બરાબર ને? હું કહે છે બધા આવડે છે. પૂર્વને ભાઈ બધા આવડે છે. ખૂબ સરસ ભાઈ. પૂર્વ તારે પૂરા માર્ક આવશે લે. એના પછી થોડા આવડે છે. કિંજલબેન એમ કે છે હા તો કરો, બાકીના કરી નાખો. આ ચેપ્ટરમાં કેમ આમ થાય છે? જીગર ઓકે સર, મેં ખાધું નથી. અલ્લે બલ અલ્લ થાના થાલો ભાઈ, થાના થાલો. हाँ मैं भी भूखा हूँ, मैंने भी नहीं खाया, मैंने थाना नहीं खाया. ચાલો બાકીના ખાધું કે નહીં એનો જવાબ તો આપો. તમે કેમ આમ ગોદડા ઓઢી ગયા? ચાલો આપણે આગળ વધીએ છીએ વેદક વિદ્યાની અંદર. તો અહીંયા મુદ્દા આપેલા છે, આ મુદ્દા પ્રમાણે લખવાનું છે, અને બાકીના જે છે
એ મુદ્દા હવે આગળ આવશે. ચલિએ દેખીએ વાઢકાપની અંદર એક ખૂબ મહત્વના સવાલો જોઈ લીધા આપણે. એના પછી મૃત શરીરને વાઢકાપ કરીને મીણના પૂતળા દ્વારા એ લોકો ભણાવતા હતા. એના પછી આપણે જોયું રોગની પરેજી પાળવાનું કહેતા, અશ્વશાસ્ત્ર અને હાથીના રોગનું પણ એ સાંભળાવતા. તમે જોયું ભાઈ અષ્ટાંગ હૃદય વાઘભટ્ટ, બરાબર ને? જો આપણે MCQ માંથી દેવું આ તમારું ડો, બરાબર ને? તો આવી રીતે તમારે જવાબો લખવાના થાય મિત્રો. જોઈ એના પછી 7મો પ્રશ્ન, આમ જોઈ તો 8મો, 2 વખત 2 લખી નાખ્યું છે પાર્થભાઈ, એટલે છે ને અહીંયા હું 8 કરી નાખું. આ 7મો નહીં 8મો સવાલ છે, અને એની અંદર છે ને વિજ્ઞાન ક્ષેત્રનો વારસો તમને જણાવવાનું કે આ સવાલ એ કરવા જેવો ખરો. હું IMP કરી નાખું. 5 વખત મેં IMP કર્યું છે, એ 5 સવાલમાંથી 2 સવાલ હશે, બરાબર ને? તો તમે કરી નાખજો. તો આવી રીતે તમે જુઓ આ સવાલનો જવાબ કેમ લખવો. સ્ક્રીનશોટ લેવા માટે હું આગળ કહી જાઉં છું. ચાલો તમે સ્ક્રીનશોટ લ્યો. Painted Painless Learning.